પાટણ જિલ્લાની સાંતલપુર તાલુકા પંચાયતમાં ભાજપે મેળવ્યો કબજો। પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે શક્તિસિંહ પ્રવીણસિંહ જાડેજાની અને ઉપપ્રમુખ તરીકે હીરાબેન લેબાજી ઠાકોરની વરણી કરવામાં આવી હતી। ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા 12 સભ્યો દ્વારા સાંતલપુર તાલુકાના વારાહી ખાતે આવેલી તાલુકા પંચાયત કચેરીમાં સર્વાનુમતે આ વરણી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી। આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના સંગઠનના હોદ્દેદારો, સ્થાનિક આગેવાનો, કાર્યકર્તાઓ તેમજ ધારાસભ્ય લવિંગજી સોલંકી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। ઉપસ્થિત કાર્યકર્તાઓએ નવા પ્રમુખ અને ઉપપ્રમુખને શુભેચ્છાઓ પાઠવી વિકાસના કાર્યોને વધુ ગતિ મળે તેવી આશા વ્યક્ત કરી હતી। નવી ટીમે તાલુકાના ગામડાઓમાં વિકાસલક્ષી કામોને પ્રાથમિકતા આપી લોકોના પ્રશ્નોના નિરાકરણ માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી। કાર્યક્રમ દરમિયાન કાર્યકર્તાઓમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો। મારું નામ શક્તિસિંહ પ્રવીણસિંહ જાડેજા સાંતલપુર સીટના સદસ્ય છું અને આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રદેશ નેતૃત્વ, જિલ્લાના નેતૃત્વ અને તમામ સદસ્યો દ્વારા મને પ્રમુખ તરીકેની જવાબદારી આપી છે। એ બદલ હું પાર્ટીનો ખૂબ ખૂબ આભાર માનું છું, કેમ કે આવડી મોટી જવાબદારી મારા અને મારા પરિવાર ઉપર વિશ્વાસ મૂક્યો એ બદલ ભારતીય જનતા પાર્ટીનો હું ખૂબ ખૂબ આભાર માનું છું। કેવા કામો કરશે? ભવિષ્યમાં સારા કામો થાય, વિકાસના કામો થાય, દરેક ગામ સુધી વિકાસ પહોંચે એવા પ્રયત્નો હું કરીશ। મારા પત્ની હીરાબેન છે, એમને ઉપપ્રમુખની જવાબદારી મળી છે, એને એ બદલ ખૂબ ખૂબ ભારતીય જનતા પાર્ટીનો ખૂબ ખૂબ આભાર માનું છું। કેવા કામો કરશે? કામો વિકાસના કામો કરશું, જે થાય એમ જરૂર પબ્લિકનો સાથ સહકાર આપશું। શું નામ તમારું? મારું નામ લેમાભાઈ પુનાભાઈ, મારા પત્ની હીરાબેન। કયા પક્ષમાં હતા? ભાજપમાં। સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે। નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો।